રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ પિચકારી સ્પ્લેશ બરસાને કી હોળીનું આયોજન 4 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. મંત્રા ઇવેન્ટ્સ પ્રસ્તુત આ ઇવેન્ટમાં અમદાવાદીઓને રાધાકૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ તક મળશે. નામ ડીજે અજા છે. હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ જ છું એન્ડ આઈ એમ 22 યર્સ ઓલ્ડ એન્ડ હું ફ્રીલાન્સિંગ આર્ટિસ્ટ છું. આઈ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ પરફોર્મ. આઈ પ્લેડ ઇન શ્રીલંકા, દુબઈ એન્ડ થાઈલેન્ડ એઝ વેલ અને ઓલ ઓવર ઇન્ડિયા મેં બધી જ સિટીઝ કવર કરી. હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન. તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ. કારણ કે આપણે છે તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ્સ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ. તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું એનો હોલી ઇવેન્ટ. એકાર્ષણ ભગવાનના રિલેટેડ સોંગ છે, એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ. હું રોનક મકવાણા, મંત્રા ઇવેન્ટ્સનો ફાઉન્ડર. આ વખતે અમે પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનેની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ. તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેનડાન્સ સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં આવડું નામ કરેલું એવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના. આપણે મેઇન ખાસ ધ્યાન આપણે લેડીઝની સેફટી માટે આપણે લેડીઝ બાઉન્સરની વ્યવસ્થા કરી છે. લેડીઝની સેફટી બહુ જ અગત્યની છે. અંદર કોઈપણ જાતના ન્યુસન્સ પણ નહીં થવા દેવાની જવાબદારી બધા બાઉન્સરો અમે એ રીતના રાખેલા છે. અને સ્ટાર્ટિંગથી લઈને આલ્કોહોલિક કોઈપણ એવું કોઈક નશાકારક પદાર્થ કરીને કોઈક આવ્યું હશે તો એ લોકોનું સ્ટાર્ટિંગ ગેટ ઉપરથી જ એન્ટ્રી ચેકિંગ, ફૂલ ચેકિંગ સાથે અમે લોકોને એન્ટ્રન્સ કરાવીશું. અંદર કોઈપણ જાતનું ન્યુસન્સ થવા નહીં દઈએ અમે અંદર.